તમે જે વાંચ્યું ને એ જ કહેવાનું છું કે આ સીટ લોકોએ ચૂંટીને આપેલી છે, આપણી પારિવારિક હાલી આવતી પરંપરાવાળી નથી. એટલે મૂળ કહેવાનું એ થાય છે કે હમણાં અમારે ગઢડા ઉમરાળા વલભીપુરના ધારાસભ્ય શ્રી પૂજનીય શંભુનાથ ટુંડિયા મહારાજે જે આ પત્ર લખ્યો છે, કોને? નાયબ કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શિહોરને, અને વિષય છે પ્રતિનિધિ નિમણૂક કરવા બાબત. એટલે આ પત્રની અંદર એણે એવું કીધું છે કે સમયના અભાવે હું તાલુકાની સંકલન સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહી શકતો નથી, જેના લીધે વિસ્તારમાં વિકાસના કાર્યોની દરખાસ્તો તથા તે સંબંધ રજૂઆતો અને ચર્ચા વિચારણા વિગતવાર થઈ શકતી નથી. તો મારી જગ્યા પર મારા વિસ્તારના અમારા આગેવાન શ્રી દિલીપભાઈ અર્જુનભાઈ શેટા મુકામ વલભીપુરને તાલુકા તથા જિલ્લાની સંકલન મીટિંગ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરું છું. તો કહેવાનું એ થાય છે માનનીય શંભુનાથજી મહારાજ કે તમને નિયુક્ત કરવા માટે વલભીપુર ગઢડા ઉમરાળાની પ્રજાએ મત આપ્યા છે. એટલે તમે આ જેને નિયુક્ત કરી રહ્યા છો એને આ ત્રણેય તાલુકાની પબ્લિક ઓળખે છે કે કેમ? બીજું કે જો એને બધા ઓળખતા હોય, એ કામ કરી શકતા હોય તો એને જ સીધા ઊભા રાખી દેવા હતા ને, આપણે આમ ખંભે હાથ રાખીને કે આને મત દો એટલે સમજી લ્યો સંપૂર્ણ મત મળી ગયો. તો એ સંકલન મિટિંગમાં જાયા રાખત ને વિકાસના કામ કર્યા રાખત. પણ ના, હું ઓલા પોદળામાં હાટીકડું રાખું, ધારાસભ્ય હું, પબ્લિકે જવાબદારી દીધી મને, અને હું સંકલન મિટિંગ આટું થઈ અને આની નિમણૂક કરું છું. તો એવી નિમણૂક કેવી રીતે થાય? કહેવાનું મેં છે મૂળ કે આ જે સીટ રહીને એ પબ્લિકે આપણને મત આપી ચૂંટી અને આપી છે કે તમે આ સીટ ઉપર બેહો અને અમારા તાલુકામાં અમારા લોકોના કામ કરો. બરાબર? એટલે આ સીટ છે ને એ આપણે ઓલી રહીને જગ્યા મહંત, તમે ત્યાંના છો ને સંત સવૈયાનાથજીના, તો આપણે સંત સવૈયાનાથજીની જગ્યાના મહંત છીએ, પણ એ તો તમારે પારિવારિક આયલું આવે છે. એટલે એ તમારી અનામત સીટ કહેવાય, એમાં કોઈ ના આવે. એમાં તમારા જ આગળ તમારી પેઢીથી મહંત આયલા આવતા હતા ને, આગળ તમારી પેઢીના મહંતો રહેશે, પણ આ રહીને સીટ એ આપણી પેઢીની નથી. એટલે આની ઉપર બેવું હોય તો પબ્લિકના કામ કરવા પડે, કેમ કે પબ્લિકે તમને ત્યાં પોતાના ગામના તાલુકાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલા છે, તો જેથી તમે એને બધી સુવિધાઓ પૂરી પાડી શકો. પણ નહીં, મારી પાસે તો એટલું બધું કામ છે કે હું સંકલન મિટિંગમાં આવી શકતો નથી. તો મહારાજ એવું તો શું કામ છે? એ નથી સમજાતું. જો તમે એક ધારાસભ્ય છો, ધારાસભ્ય પ્લસ જો તમારી ક્યાંય મંત્રી તરીકેની નિમણૂક થઈ હોય, તમને કોઈ પ્રકારના બીજા, જેમ કે અમારે આપણે ગૃહમંત્રી સાહેબ છે, બરાબર, અમારે કૌશિકભાઈ વેકરિયા છે, મુખ્ય નાયબ દંડક, આવા કોઈ ચાર્જીસ તમને આપ્યા હોય તો કયો કે હું આમાં ભાઈ દોડવામાં નિવૃત્ત નથી થતો, એટલે હું મારી પબ્લિકમાં ધ્યાન નથી દઈ શકતો. તમારે કરવાનું તમે કરો છો. હું સંત સવૈયાનાથની જગ્યાના તમે મહંત છો, તો દિવસે સવારમાં ને સાંજે 2 ટાઈમ આરતી કરવાની હોય. અને કદાચ ન્યા તમે હાવ બેઠા રહ્યો 24 કલાક, તો ન્યા બેઠા બેઠા તમે સમાજના કામ કરી શકો. તો તમે જાવશો ક્યાં સાહેબ? જેથી કરીને તમને સમાજના લોકોને
સુવિધાઓ પૂરી પાડવાની સંકલન સમિતિની મિટિંગોમાં જવાનો સમય રહેતો નથી. જો આવો સમય ન રહેતો હોય તો આપણે રાજીનામું દઈ દેવાય, કોદળામાં હાથીગડું ન રખાય. અને રહી વાત આ તમે કરેલા નિમણૂક વાળા વ્યક્તિની, તો એ વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો તમે પેલા સમાજને પૂછો, તમારા મત વિસ્તારને પૂછો, તમારે જેણે મત દીધા છે એ પબ્લિકને પૂછો કે ભાઈ હું ટાઈમ નથી દઈ શકતો. આ એક નમૂનો ચહેરો મેં આપ્યો તમને, તમને લોકોને મંજૂર છે? આ તમારા કામ કરશે? ચૂંટણી હું કામ થાય? પ્રતિનિધિ હું કામ થાય? લોકો મત હું કામ દે? કે એનો વિશ્વાસ હોય કે આને અમે મત આપીશું, આ ધારાસભ્યની ખુરશીમાંથી બેસે અને અમારા તાલુકાનો વિકાસ કરશે. પણ અત્યારે તો એવું કઈ થતું નથી. પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ જાય છે, બરાબર, અને પ્રતિનિધિ ચૂંટાઈ ગયા પછી હમ ખાવાય. તાલુકાની આજુબાજુમાં જોતો નથી કે મારી પ્રજાએ મને મત આપ્યો છે, આ જેડે એ વિસ્તારોમાં હું આંટો મારું, એને પૂરી લાઇટ, એને ગટર, એને પાણી, આ બધી સુવિધાઓ મળે છે કે કેમ? આ તો હામુકના હું નવરો નથી. એલા પણ નવરા ન હોય તો રાજીનામા દઈ દેવાય. લોકોએ તમને નવરા થવા માટે જ મત આપ્યું, મત કે તમે નવરા થઈ અને ખુરશીમાં બેહી અને આની સિવાય બીજું કઈ કામ ન કરો. જો કે આની પહેલા 2016માં ઉનાકાંડ થયો ત્યારે કહેતા હતા કે હવે બહુ થઈ ગયું છે, હવે આવા કોઈ અત્યાચારો થાય તો હું રાજીનામું આપી અને મારા નેજા હેઠળ આંદોલન કરીશ. એકે ગીરો હમ ખાવાય. હમણાં અમારે ઓલા નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે ઓલા પણ વચમાં રોકવામાં આવ્યા હતા તો મોઢે કાળા માસ્ક બાંધી અને ન્યાય વિરોધ કરવા બેસી ગયા હતા. સમાજમાં તમને શું મોત આવે છે ઈ નથી સમજાતું. એટલે બાપુ કા રાજીનામા વાળી કરાય અને કા પછી આપણે દીવાબત્તી કરાય. અને તેની દીદી ફોન કરું છું, એટલા બધા બીજી છો કે તમે પેલા ફોન નથી પડતા. તો ઓલા જે ભાઈને તમે નિયુક્ત કર્યા છે એનો નંબર તો નાખો. એટલે ભાઈ એને ફોન કરી ગયેલા તને ભાઈ સંકલન સમિતિમાં તને ત્યાં હાજર રહેવા માટે તેની જે નિયુક્તિ કરવામાં આવી છે, તો હવે તમે ત્યાં ગુડાઈને હું કર્યું કે હું કરવાના છો કે હું કરશો? પણ ના ના, આ તો એક સ્કીમ દઈ દીધી. આ ધારાસભ્યની સીટ સાહેબ આપણી પ્રાઇવેટ નથી, પબ્લિકે આપણને આપી છે, તો પબ્લિકના કામ કરવા પડે. અને ન કરવા હોય તો બાપા મેં કીધું એમ ઘરે બેહો, નકર હવે અમે આવીશું ત્યાં. કેમ કે અમારે તો બધાય હરખા જોઈએ હવે. અને હા, તમે આમાંથી જો કંઈક, મારે તો તમને ઉપદેશ ન દેવાય, તમે એક સંતના વારસદાર છો, તમે એની જગ્યા લઈને બેઠા છો, પણ હું તમને ઉપદેશ ન દઈ શકું. પણ આ સાચું એ કહી શકું કે આ આમ કરાય. અને છતાંય દુઃખ લાગે તો એ તો હવે તમને લાગે, કેમ કે સાચું સાંભળી ઘણે દુઃખ લાગી જાય. તો મહેરબાની કરીને શંભુનાથજી મહારાજ, કા આ તાલુકાના વિકાસ કરવા માંડો અને કા રાજીનામું દઈ દો. અને આમે અમારા ધારાસભ્યો કે સાંસદો જે રહ્યા એ એકે કોઈ દી કોઈ પણ આફતો આવી હોય ત્યારે એક શબ્દ બોલ્યા નથી. કોને ખબર પાર્ટી વાળાએ કઈ ઓલી મોઢે મારી દીધી છે, ઉકારો નથી કરી શકતા. આવા આમે આજે પાર્ટીના ગુલામો રહ્યા ને એની અમારે જરૂર જ નથી. અને હું તો કહું છું કે આવતી 2027માં આ બધા ગુલામોને પાટું મારીને કાઢો અને યુવાનો તમે તૈયાર થઈ અને લડતા શીખી જાઓ. કેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ કીધું હતું કે સત્તા છે ને એ એવી ચાવી છે કે જેનાથી હરેક તાળા ખુલી જાય. પણ ક્યાંક ને ક્યાંક કેવું થાય કે અમુક સમાજના આગેવાનો હોય એ સામાજિક લેવલે જ્યારે એનું એક મોટું નામ ઊભું કરી દે અને પછી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે તો કે લેવા તો દલાલ થઈ ગયો, નામ થઈ ગયું, તેમ થઈ ગયું. ના, એક વસ્તુ માનીએ છીએ કે આ અમુક પાર્ટીઓની અંદર આવડા ઘણા એવા ગયા છે જેણે પેલા પોતાનું નામ રાજકીય સામાજિક ક્ષેત્રે મોટું કરીને પછી સમાજે ધક્કો માર્યો કે તું જા, તું ત્યાં પ્રતિનિધિ થા અને એમનારું કામ કર. પણ એ ત્યાં ગયા પછી દલાલ થઈ ગયો છે.
તો હવે આવા આપણે દલાલોને ઓળખી ગયા છીએ, પણ જેની માથે હવે આપણને ભરોસો છે કે આ દલાલી નહીં કરે, સમાજનું કામ કરશે, આવા લોકોને આ 27ની આવતી ચૂંટણીમાં છે ને ઊભા કરો અને આ બધાની હામાં લડાવો અને એને જીતાવો, જેથી કરી અને એ સમાજનો વિકાસ કરી શકે. સમાજ એટલે માત્ર દલિતોની વાત નથી કરતો, સમાજમાં બધાય આવે, દલિતો તો એક જાતિમાં આવે, બરાબર? એટલે મહારાજ દુઃખ લાગ્યું હોય તો 2 રોટલી વધારે ખાઈ લેજો. અમે 27માં કંઈક નવા જૂની કરીશું. જય ભીમ.